દર્શક મિત્રો, એસબી બ્લોગ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણે જાની મકવાના। સાત કરતા પહેલા નજર કરી સાથે મુખ્ય સમાચાર પર। ભરૂચમાં રાજધાની હોટલ નજીક વિદેશી નોટોના બંડલ લઈ કાગળિયાના બંડલ આપી હેરાફેરી ફિલ્મનું નાટક કરનાર આખરે એક ઝડપાયો। ત્રિપુટી સામે એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ। ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં વધુ પડતો મોબાઈલમાં ગેમના રવાડે ચડેલી વિદ્યાર્થિનીનું 181ની ટીમે કાઉન્સેલિંગ કર્યું। ઓનલાઈન ગેમના રવાડે ચડતા અનેક યુવકો સાથે હરવા ફરવા નીકળી જતી હોવાની હતી ફરિયાદ। ભરૂચ સી ડિવિઝન પોલીસે 1 કરોડ રૂપિયાની છેતરપિંડી કરનાર યતીન શાહને દબોચ્યો। સંખ્યાબંધ લોકો સાથે છેતરપિંડી કરતા 1 કરોડ રૂપિયાની ફરિયાદ નોંધાઈ। આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સામાજિક ન્યાય આયોગ દ્વારા ભરૂચ રત્ન એવોર્ડ 2026નું આયોજન કરાયું। સમાજ સેવકોનું વિશેષ સન્માન। પત્ની રિસાઈને પિયર જતી રહેતા પતિએ ઝાડ ઉપર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। પંથકમાં અરેરાટી। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428262273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428262273 8980960231। ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ। કેમ છો ભરૂચ? શું તમે તૈયાર છો ઉનાળાની આ ગરમીમાં દરિયાઈ ઠંડકનો અહેસાસ કરવા? જી હા, ભરૂચના આંગણે આવી ગયું છે ઇન્ડિયાનું બિગેસ્ટ કાર્નિવલ। રંગબેરંગી માછલીઓ અને દરિયાઈ દુનિયા હવે તમારી સાવ નજીક। અંડર વોટર તળાવમાં પ્રવેશતા જ તમને લાગશે કે તમે ખરેખર દરિયાના પેટાળમાં આવી ગયા છો। જોઈ છે મર્મેડ શોમાં જુઓ જાદુઈ જલપરીનું અદ્ભુત પ્રદર્શન, જે તમારા બાળકોના ચહેરા ઉપર સ્મિત લાવી દેશે। ઝોનની મસ્તી અને રોમાંચક રાઇડ્સમાં ખોવાઈ જવાની મજા જ કંઈક અલગ છે। 15 થી વધુ ફૂડ સ્ટોલ્સ પર માનો ચટાકેદાર વાનગીઓ। 55 થી વધુ એક્સક્લુઝિવ સ્ટોર પરથી કરો તમારી મનગમતી ખરીદી। ફેમિલી અને ફ્રેન્ડ સાથે બનાવો આ વીકેન્ડની યાદગાર ઉનાળાની સાંજ કાર્નિવલના નામે। તો તમે ક્યારે આવો છો માછલીઓ અને જલપરીઓના અદ્ભુત મેળામાં? દુધરા ડેરી ગ્રાઉન્ડ, કોલેજ રોડ, બોલાવ બસ સ્ટેશનની સામે, ભરૂચ। ભરૂચમાં રાજધાની હોટલ નજીક વિદેશી નોટોના બંડલ લઈ કાગળિયાના બંડલ આપી હેરાફેરી ફિલ્મનું નાટક થતા ફરિયાદ નોંધાઈ છે। ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ખેતી અને દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા 51 વર્ષીય સફીક અબ્દુલ્લા વૈદ રહે જંબુસરનાઓએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે 29/4/2026ના રોજ ફરિયાદી તેમના ઘરે હતા। તે સમયે પાડોશી યુવક તેમના ઘરે આવ્યો હતો અને તેમને UAE દેશ એટલે કે દુબઈની 100ની નોટો બતાવેલ અને આ નોટો ઇન્ડિયન ચલણી નોટમાં વટાવવાની છે તેમ પાડોશી ઈસમને કહેલ, જેથી પાડોશી ઈસમે પણ ફરિયાદીને કહેલ કે આ વિદેશી 1600 નોટો લઈને તમે ભરૂચના રેલવે સ્ટેશન નજીક રાજધાની હોટલ પાસે આવજો તેમ કહેતા ફરિયાદી વિદેશી નોટોનું બંડલ લઈને આવતા જ પાડોશી શમસુદ્દીન શેખ ત્યાં
હોય અને અન્ય 2 ઈસમોને બોલાવીને તેમની પાસેથી રૂમાલમાં વીંટેલા બંડલ આપ્યું હતું, જેની સામે ફરિયાદી પાસેથી વિદેશી નોટો 6 લાખની લીધી હતી. ફરિયાદીએ રૂમાલ ખોલીને જોતા તેમાં ન્યૂઝપેપરના બંડલોનું કાગળ નીકળતા ત્રિપુટીએ ફરિયાદી સાથે છેતરપિંડી કરી હોવાના કારણે તેઓ તાત્કાલિક એ ડિવિઝન પોલીસ મથકે દોડી જઈ ઘટના સ્થળના રાજધાની હોટલના સીસીટીવી ચકાસવામાં આવતા ત્રિપુટી ફરિયાદી સાથે છેતરપિંડી કરી બાઇક ઉપર ભાગી રહ્યા હોય, જેથી બાઇકના આધારે તપાસ કરી શમસુદ્દીન શેખને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય 2 ઈસમોનું પગેડું મેળવવાના પ્રયાસો કર્યા છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં વધુ પડતો મોબાઈલ ગેમમાં રવાડે ચડેલી વિદ્યાર્થીનીનું 181ની ટીમે કાઉન્સેલિંગ કરાવ્યું હતું. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં એક પીડિત માતાએ 181 અભિયમ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. પીડિતાએ પોતાની 16 વર્ષીય દીકરી અંગે મદદ માંગી હતી. પીડિતાએ આક્ષેપ કર્યો હતો કે તેમની 16 વર્ષીય દીકરી ઓનલાઈન ગેમ અને ઇન્સ્ટાગ્રામમાં વધુ પડતો ઉપયોગ કરવાના કારણે પરિવારની વાત માનતી નહોતી, તેમજ વારંવાર પરિવાર સાથે ઝઘડો કરી ઘર છોડીને નીકળી જતી હોય, જેથી દીકરીના ભવિષ્ય, સુરક્ષા અને માનસિક સ્થિતિ અંગે પરિવાર અત્યંત ચિંતિત હોવાથી કાઉન્સિલિંગ અને યોગ્ય માર્ગદર્શન માટે મદદ માંગવામાં આવી હોય, જેથી પીડિતાના નિવેદન મુજબ વિદ્યાર્થિનીની હાલમાં ધોરણ 10માં અભ્યાસ કરે છે, છતાં તે રાત્રિના મોડે સુધી લાંબા સમય સુધી મોબાઈલ ફોનમાં વ્યસ્ત રહેતી હોય તથા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર અલગ અલગ આઈડી બનાવી અજાણ્યા યુવકો સાથે સંપર્કમાં રહેતી હોવાની કેફિયતો પીડિતાએ વ્યક્ત કરી હતી. માતા પિતા વારંવાર સમજાવતા હોવા છતાં દીકરી માતા પિતાની વાત ન સાંભળતા અને ઝઘડો કરી ઘર છોડીને જતી રહેતી હતી, જેના કારણે માતાએ કહ્યું હતું કે દીકરીના વર્તનમાં સુધારો આવે તે હેતુથી તેમણે ગામડે સાસુ સસરા પાસે અભ્યાસ અર્થે પણ મોકલવામાં આવી હતી. ત્યાં પણ સ્કૂલે જવાના બહાને અજાણ્યા યુવક મિત્રો સાથે ફળવા નીકળી જતી હોવાનું પણ સામે આવ્યું હતું, જેના કારણે શાળાના શિક્ષકો દ્વારા સંપર્ક કરવામાં આવતા હકીકત સામે આવી હતી. આ સમગ્ર ઘટનાક્રમને કારણે પરિવાર સતત ભય અને તણાવથી સ્થિતિમાં જીવતો હોય અને ઘટનાની જાણ 181ને કરતા તેઓએ અભ્યમ ટીમે પણ વિદ્યાર્થિનીનું કાઉન્સેલિંગ કરાવી કાયદાનું ભાન કરાવતા સુખદ સમાધાન કરાવ્યું હતું. ભરૂચ ડિવિઝન પોલીસે 1 કરોડ ઉપરાંતની છેતરપિંડી કરનાર યતીન શાહને ઝડપી પાડી કાર્યવાહી કરી છે. ભરૂચ ડિવિઝન પોલીસ મથકે વર્ષ 2024 દરમિયાન નોંધાયેલી ફરિયાદ અનુસાર જાડેશ્વર રોડ સ્થિત રામવાટિકા સોસાયટીમાં રહેતા અને દ્રષ્ટિ કાર સ્પા નામે વ્યવસાય કરતા દીપન અરુણ દલાલે ફરિયાદ નોંધાવી હતી કે તેમની દીકરીને યુકેમાં અભ્યાસ માટે મોકલવાની પ્રક્રિયા દરમિયાન યતીન શાહે પોતાના સંપર્કો દ્વારા વિઝા અપાવી આપવાની ખાતરી આપી હતી. ફરિયાદ મુજબ યતીન શાહે યુકે એમ્બેસરીમાં પોતાની ઓળખાણ હોવાનું કહીને દીપનના પરિવારને વિશ્વાસ જીત્યો હતો અને ત્યારબાદ વિઝા પ્રોસેસ માટે બેંક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન બતાવવાની જરૂર કહેવાનું હોય તેમ કહીને દીપનના પત્નીના ખાતામાં રહેલા 21,95,000 પોતાના દીકરા અરહમ શાહના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયા હતા. આ પછી વિઝા પ્રક્રિયા પૂર્ણ ન થતાં દીપનભાઈએ પણ રૂપિયા પરત માંગતા આરોપીઓએ તેમને રૂપિયા પરત કર્યા ન હતા અને બેંકમાં 22 લાખની એફડી કરાવ્યાનો ખોટો લેટર વોટ્સએપ ઉપર મોકલી તેમને સાથે છેતરપિંડી કરી. આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. તપાસ મુજબ રાકેશ ભટ્ટ પાસેથી અંદાજે 30,70,000, ધ્રુવ પટેલ પાસેથી 5 લાખ, તેજલબેન માસ્ટર પાસેથી 11,60,000, સુનિલ પરમાર પાસેથી 5,95,000, સંદીપ શ્રીવાસ્તવ પાસેથી 3,50,000, સ્નેહ પટેલ પાસેથી 4,30,000, અલ્પેશ શાહ પાસેથી 24,30,000, રોમેશ ત્રિવેદી પાસેથી 13,90,000 અને નરેન્દ્ર પટેલ પાસેથી 7,25,000 મળી અંદાજે 1,24,00,000થી વધુની છેતરપિંડી કરી હોય, જેના પગલે પોલીસે તપાસ કરી તેની તાત્કાલિક યતીન શાહની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સામાજિક ન્યાય આયોગ દ્વારા ભરૂચ રત્ન એવોર્ડ 2026નું આયોજન કરાયું હતું. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સામાજિક ન્યાય આયોગ દ્વારા પણ ભરૂચ શહેરના આંગણે એક ભવ્ય સન્માન સમારોહ ભરૂચ રત્ન એવોર્ડ્સ 2026નું આયોજન કરવામાં હતું. આ કાર્યક્રમ સમાજમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનારા પ્રતિભાઓનું બિરદાવવામાં પણ આવ્યા હતા, જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે આંતરરાષ્ટ્રીય સોશિયલ સેલિબ્રિટી અને વર્લ્ડ હ્યુમન રાઇટ્સ એમ્બેસેડરી ડૉક્ટર સંતોષ બજાજ હાજર રહ્યા હતા. તેમજ કાર્યક્રમમાં વિશેષ મહાનુભાવ તરીકે ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ પ્રકાશ મોદી તેમજ ભરૂચ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના મેનેજિંગ ડિરેક્ટર અજયસિંહ રણા ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લાની નામાંકિત સમાજસેવી સંસ્થાઓમાં પણ મુખ્યત્વે પ્રવીણ પટેલ, સ્થાપક અસ્મિતા વિકાસ કેન્દ્ર, હેતલ શાહ, સાર્થક ફાઉન્ડેશન, હેમાબેન પટેલ સંચાલિત સંસ્કૃત સમાજ સેવા સંસ્થાન સહિત વિવિધ સંસ્થાઓનું વિશેષ સન્માન કર્યું હતું, જેમાં
દીપાલીબેન બારોટ એકતા એ જ લક્ષ્ય સંગઠનનું પણ વિશેષ સન્માન કરાયું હતું. नमस्कार, जय हिंद। मैं एम्बेसडर डॉक्टर संतोष बजाज, अंतर्राष्ट्रीय मानवाधिकार सामाजिक न्याय आयोग राष्ट्रीय अध्यक्ष। जैसा कि आज भरूच में पहली बार हमारे अंतर्राष्ट्रीय मानवाधिकार सामाजिक न्याय आयोग का एक बहुत बड़ा इवेंट होने जा रहा है, जिसका हमने नाम दिया है, टाइटल है भरूच रत्न अवार्ड। भरूच रत्न अवार्ड इसलिए यहाँ पर आयोजन किया गया है कि भरूच के जितने भी सामाजिक सितारे हैं, सामाजिक नवरत्न हैं, जो अपने सामाजिक कार्यों से जनता को और ज़रूरतमंदों को जो न्याय दिलाते हैं, उनके सेवा के लिए जो कार्य करते हैं, ऐसे चुनिंदा समाज सेवकों को एक इस अंतर्राष्ट्रीय मंच पर सम्मानित करना हमारा एकमात्र इस कार्यक्रम का लक्ष्य है। अंतर्राष्ट्रीय मानवाधिकार सामाजिक न्याय आयोग जो है, यह सामाजिक जितनी भी संसार में जो बुराइयां हैं उनके विरुद्ध काम करता है। आपकी संस्था में पूरे इंडिया में कितने ब्रांचेस और कितने लोग जुड़े हुए हैं? इंडिया कहे तो इंडिया के साथ साथ हमारे जो इंडिया के 28 राज्य और 8 जो है केंद्र शासित राज्य जो है, इसी के साथ साथ हमारी जो टीम है वो 100 से ज़्यादा देशों में काम कर रही है और हमारे इस अंतर्राष्ट्रीय मानवाधिकार सामाजिक न्याय आयोग में 10 लाख से अधिक जो है लोग कार्य कर रहे हैं। आपकी संस्था का मुख्य हेतु क्या है? मुख्य हेतु है कि जहाँ पर अब जैसे कि सब लोग देख रहे हैं कि आज हर जगह हर 5 में से 4 घरों में ना मानवाधिकारों का उल्लंघन, मौलिक अधिकारों का हनन हो रहा है, अत्याचार बढ़ रहे हैं, क्राइम बढ़ रहे हैं, लोगों को न्याय की उम्मीद जो है वो 10-10 साल तक लगानी पड़ रही है। ऐसे में हमारा जो अंतर्राष्ट्रीय मानवाधिकार सामाजिक न्याय आयोग और हमारी हर जिले, हर तालुका, हर प्रदेश की जो टीम है, वह पीड़ित को न्याय दिलाने के लिए मुख्य रूप से कार्यरत है। ભરૂચના જૂના તવડા ગામે સત્યનારાયણ ભગવાન અને ગંગા ભવાની માતાજીનો 5મો પાટોત્સવની ઉજવણી કરાઈ હતી. ભરૂચ નર્મદા નદીના પવિત્ર તટ પર સ્થિત ભરૂચ તાલુકાના જૂના તવડા ગામે શ્રી સત્યનારાયણ ભગવાન અને ગંગા ભવાની માતાજીના મંદિરમાં 5મા પાટોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી. ગોહિલ રાજપૂત પરિવારના અગ્રણી પ્રવીણસિંહ પ્રભાતસિંહ ગોહિલ દ્વારા આ ભવ્ય આયોજન કરાયું હતું. પાટોત્સવના પાવન પ્રસંગે વહેલી સવારથી જ 9 કલાકે નવચંડી યજ્ઞનો પ્રારંભ કરાતો, જેમાં ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. સાંજે 4 કલાકે શ્રીફળ હવન સાથે યજ્ઞની પણ આહુતિ અપાઈ હતી. મહાઆરતી પણ યોજાતી અને ધાર્મિક મહોત્સવ વચ્ચે મહાપ્રસાદીના આયોજનો પણ કરાયા હતા. પત્ની વિષયને પિયર જતી રહેતા પતિએ ઝાડ સાથે ઘરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ભરૂચ તાલુકા પોલીસ મથકની હદમાં આવેલા કાસવા ગામની સીમ વિસ્તારમાંથી એક અજાણ્યા વ્યક્તિનો વિકૃત હાલતમાં મૃતદેહ ઝાડ સાથે મૃતદેહ ગળે ફાંસો ખાધેલી અવસ્થામાં મળી આવ્યો હતો અને પોલીસે તપાસ કરી. તપાસ કરતા પોલીસને પણ મૃતકની ઓળખ કરતા કાસવા ગામના સંજય મગન રાઠોડ તરીકે થઈ હતી. હાલ તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે. તપાસમાં કાસવા ગામમાં રહેતા આશરે 35 વર્ષે સંજય મગન રાઠોડનો પત્ની સાથે કોઈ બાબતે તકરાર થઈ હતી. ત્યારબાદ તેમની પત્ની પિયર જતી રહી હતી, જેનું લાગી આવતા તેઓએ ઝાડ ઉપર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન નારાયણ વિદ્યા વિહાર ભોલાવ ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ઈશ્વરભાઈ પ્રજાપતિના કંઠે પ્રાર્થના અને તેમજ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ આમંત્રિત મહેમાનો અને તજજ્ઞોનું પુષ્પગુચ્છથી સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ રાકેશભાઈ પ્રજાપતિએ પ્રાથમિક ઉદ્બોધનમાં ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા વિવિધ સેવા કાર્યોની માહિતી આપી હતી. તેમજ વિદ્યાર્થીઓને વિવિધ ગવર્મેન્ટ જોબ વિશે પણ સચોટ માહિતી આપી હતી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું. ઇંગ્લિશ ટીચિંગનો પણ 20 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા અને ખાસ કરીને ધર્મેન્દ્ર સાવંત સાહેબ દ્વારા પણ વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અહીંયા જે અમને ગાઈડન્સ આપ્યું તે બહુ સારું લાગ્યું. ફ્યુચરમાં શું કરાય, કઈ લાઈન લેવાય, એના માટે પરફેક્ટ ગાઈડન્સ આપ્યું. એના માટે આભાર. સમાજ તરફથી આજે તમારા મમ્મી પપ્પા સાથે બી તમે આવ્યા છો, તો અહીંયા તમને કેવું લાગે પ્રજાપતિ સમાજ દ્વારા જે આયોજન સારું લાગે. આયોજન ખૂબ સરસ હતું. જે જ્યારે હતું એના કરતાં સારું હતું. વેરી ગુડ. આજે હું પ્રજાપતિ સમાજ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના જે મોટિવેશનલ સ્પીકર માટેનું જે આયોજન કરેલું હતું, ત્યાં આવેલી કારકિર્દી માર્ગદર્શન માટેનું,
તો એમાં જે વક્તા આવેલા એમનામાંથી મને ઘણું બધું શીખવા મળ્યું. 3 વક્તા આવેલા, એમાંથી એક વક્તાએ ગવર્મેન્ટ જોબને કેવી રીતે ક્રેક કરી શકાય, એક વક્તાએ કે ઇંગ્લિશનું આપણને જે ઇંગ્લિશ આપણું લો પડે છે તો એને કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકાય, અને બીજા એક જે સર હતા એમણે બધી વસ્તુમાંથી મતલબ આપણે નવું કેવી રીતે શીખી શકીએ એને રિલેટેડ બહુ જ સરસ માર્ગદર્શન આપ્યું. અને એ મતલબ આપણા લાઈફમાં આપણે કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ, આપણે સક્સેસ થવા માટે કેવી રીતે ફોલો કરી શકીએ અને કેવી રીતે આગળ વધી શકે ને એના રિલેટેડ બહુ જ શીખવા મળ્યું. સમાજનું પ્રજાપતિ સમાજ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે તમારું એના વિશે શું કહેવું છે? ખૂબ સારું છે. મને સ્પેશિયલી ઘણું વધારે સારું લાગ્યું, કેમ કે આનાથી લોકોને જાગૃત કરી શકાય છે અને જે સમાજ માટે આપણે જે કામ કરીએ છીએ ને સમાજના બાળકોને કે યુવકો યુવતીને આપણે જાગૃત કરી શકીએ છીએ કે સમાજ રિલેટેડ આ ઘણું કામ છે અને એના પરથી નવું બી શીખી શકે છે મારી જેવા યુવાનો યુવતી. ઓકે, થેન્ક યુ. એના માટે તમને માર્ગદર્શન બી આપ્યું અને સપોર્ટ બી આપે છે. તો આ રીતે જે બાળકો અજાણ છે કે આવું પણ છે આજકાલ, તો એમને જાણકારી મળે છે જેથી તે લોકો વધુ સારું ભણતર પણ મેળવી શકે અને સમાજને આગળ લઈ જઈ શકે. સાથે જ પોતાની જે આજકાલની લાઈફસ્ટાઈલ છે એમાં થોડો ચેન્જ કરીને ખૂબ સારું પરિણામ મેળવી શકે અને સાથે પોતાના જે સંસ્કાર, પોતાના આદર્શ છે એને આગળ લઈને વધુ સારી રીતના પોતાનું જીવન આગળ લઈ જઈ શકે એનું માર્ગદર્શન આપ્યું. તે બદલ હું આપના સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. આવી જ રીતે આગળ અમારા જેવા અનેક યુવાનોને માર્ગદર્શન મળતું રહે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ભરૂચની સ્વામિનારાયણ ગુડવિલ સ્કૂલ ખાતે RSS દ્વારા સામાજિક સદભાવના સમિતિની બેઠક મળી હતી. ભરૂચમાં સ્વામિનારાયણ ગુડવિલ સ્કૂલ ખાતે RSS દ્વારા સામાજિક સદભાવના સમિતિ શક્તિનાથ દ્વારા સામાજિક સદભાવના બેઠક યોજાઈ હતી. કાર્યક્રમમાં હિન્દુ સમાજમાંથી વિવિધ જ્ઞાતિઓના મુખ્ય લોકો પધાર્યા હતા અને હિન્દુ સમાજને એક થવા તેમજ હિન્દુ સમાજના લોકોના વિવિધ પ્રશ્નો ઉપર મંથન કર્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ધર્મેશ મહેતા, ધર્મ જાગરણ સંયોજક ગુજરાત પ્રાંત હાજર રહ્યા હતા. તેમજ સામાજિક સદભાવના સમિતિ શક્તિનાથના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હિન્દુ સમાજના વિવિધ જ્ઞાતિઓના ભાઈઓ અને બહેનોનો કાર્યક્રમમાં હાજરી આપી હતી. ભરૂચ GNFCના 50 વર્ષ પૂર્ણ થતા વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ GNFCએ આજે તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કરી એક ઐતિહાસિક સીમાચિહ્ન સર કર્યું છે. આ સુવર્ણ જયંતિના અવસરે નર્મદાનગર ટાઉનશીપ ખાતે ગૌરવશાળી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કંપનીના 5 દાયકાઓના યોગદાનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત સાંજે 5:30 કલાકે GNFC ગીતના ગાન સાથે થઈ હતી. આ પ્રસંગે કંપનીના અધિકારીઓ અને એમ્પ્લોયર્સ યુનિયનના સભ્યો દ્વારા સંયુક્ત રીતે GNFCના સુવર્ણ જયંતિ વર્ષના વિશેષ લોગોનું પણ અનાવરણ કર્યું હતું. આ લોગોનો અડધી સદીની મજબૂત, સફળ અને ભવિષ્યના આધુનિક વિઝનને પણ પ્રતિબિંબ કરે છે. લોગો અનાવરણ બાદ કંપનીના અધિકારીઓ અને એમ્પ્લોયર્સ યુનિયનના સભ્યો દ્વારા લીલી ઝંડી બતાવીને એક ભવ્ય શોભાયાત્રા ટેબ્લો પ્રોસેશનના પ્રસ્થાન કરાવ્યું હતું. આ શોભાયાત્રામાં GNFCની સ્થાપનાથી લઈને આ દિન સુધીની વિવિધ સિદ્ધિઓ, સામાજિક કાર્યકરો, સામાજિક કામો સહિત વિવિધ ઝાંખીઓ કરાવવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ સંબોધન કર્યું હતું અને GNFCની 50 વર્ષની આ ભવ્ય સફરના સાચા હકદાર કર્મચારીઓ અને તેના પરિવારજનો અને તમામ સ્ટેક હોલ્ડરો છે. તેમના સતત સમર્થન અને ભરોસામાં અને ખાસ કરીને હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. ગોલ્ડન જ્યુબિલી માત્ર એક સીમાચિહ્ન નથી, એ ગ્રીન ટેકનોલોજી અને નવા ઇનોવેશન દ્વારા પણ એક ઉજ્જવળ ભવિષ્ય તરફ પ્રયાણ કરવાની હોવાનું પણ તેઓએ કહ્યું છે. 10 મે 1976ના દિવસે GNFCની સ્થાપના થઈ. આજ રોજ કંપની 50 વર્ષ પૂર્ણ કરી સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવવા તરફ આગળ વધી રહી છે. આ પ્રસંગે GNFCનો સુવર્ણ જયંતિ લોગોનું અનાવરણ કરવામાં આવ્યું છે. કંપનીની પ્રગતિમાં માન્ય મેનેજિંગ ડાયરેક્ટર શ્રી તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સના પ્રત્યેક સભ્યોનું ખૂબ જ યોગદાન રહ્યું છે. કંપનીના પ્રત્યેક કર્મચારી તથા અધિકારીઓએ કંપનીના સુંદર દેખાવ માટે પોતાનું સર્વશ્રેષ્ઠ સમર્પણ તથા યોગદાન આપેલું છે. કંપનીની પ્રગતિ માટે દરેક સપ્લાયર્સ, દરેક કસ્ટમર્સ તથા ખેડૂત મિત્રો સર્વેએ પણ યોગદાન આપેલું છે. આ પ્રસંગે હું સૌનો આભાર માનું છું. ભરૂચ પાંજરાપોળ ખાતે શ્રી રાધા વલ્લભ મંદિરે આવેલ આચાર્ય શ્રી હિતમોહન ગોસ્વામીએ ગૌ પૂજા કરી હતી. વૈશાખ વદ નોમના રોજ શ્રી રાધા વલ્લભ મંદિર નવાડેરા ખાતે આવેલા
આચાર્ય શ્રી હિત મોહન ગોસ્વાજી મિન્ટુ જે ભરૂચ પાંજરાપોળ ખાતે ગૌ પૂજા માટે પધાર્યા હતા. આ પ્રસંગે પાંજરાપોળના મેનેજિંગ ટ્રસ્ટી બિપિન ભટ્ટ, ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8ના નગરસેવક જિગ્નેશ બ્રહ્મભટ્ટ, વિજય અણખીવાળા, અરવિંદ પુરોહિત, કૌશિક મહારાજ તથા રશ્મિકાંત કંસારા તથા અન્ય ગૌ ભક્તો હાજર રહ્યા હતા અને પ્રસંગે આચાર્ય શ્રી દ્વારા આરસી વચન પણ આપવામાં આવ્યા હતા. ગૌ ભક્તોનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે રાધા વલ્લભ મંદિરના વહીવટ કરતા કમલેશ ગોસ્વામી પણ હાજર રહ્યા હતા. આમોદ રાણીપુરા ગામમાં ગેરકાયદેસર માટી ખોદકામથી ગ્રામજનો મેદાનમાં ઉતર્યા હતા. રાણીપુરા ગામ આમોદ તાલુકાના માટી ખોદકામને લઈને ગંભીર વિવાદો ઊભા થયા છે. ગ્રામ પંચાયતની કોઈપણ જાતની લેખિત પરવાનગી વિના અને આસપાસના ખેડૂતોની મંજૂરી વગર જ બેફામ રીતે ખોદકામ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનો મેદાનમાં ઉતર્યા હતા. સ્થાનિકોનો આક્ષેપ રહ્યો છે કે ખોદકામ કરનારા કોન્ટ્રાક્ટરો દ્વારા નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવ્યો છે. 10 થી 15 ટન ક્ષમતા ધરાવતા ગ્રામ્ય રસ્તાઓ ઉપર 40 ટન જેટલા ઓવરલોડ ડમ્પરો દોડાવવામાં આવે છે. પરિણામે તાજા બનેલા રસ્તા અને નાળાઓ તૂટી રહ્યા છે અને નાના વાહન ચાલકો તથા ગામ લોકો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે. આક્રોશિત ગ્રામજનોએ માટી ભરેલા ડમ્પરો રસ્તા ઉપર ઊભા રાખી મામલતદારને જાણ કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. રાણીપુરાના નવા વાડિયા અને જૂના વાડિયા વિસ્તારના રસ્તાઓની દયનીય હાલતને લઈને લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. વાડિયા સરપંચ આંબોટથી 3 કિલોમીટરનો રસ્તો આ ડમ્પર વાળાએ તોડી નાખેલો છે. ઓવરલોડ ગાડીઓ ચલાવે છે ને ના કીએ છે તો માનતા નહીં. માટીનું ખોદકામ તળાવની પાસે ચાલે છે. રાણીપુરામાં આવેલ છે. ના, કોઈ પરમિશન નહીં લીધી. રોડ થી 3 કિલોમીટરનો રસ્તો ખરાબ છે. રોડ તૂટી ગયેલ છે. મામલતદાર સાહેબને જાણ નહીં કરી. કઈ યોજના હેઠળ માટી ખોદકામ ચાલે છે? એમની પાસે કોઈ પરમિશન નહીં ને કોઈ અમને બતાવતું બી નહીં કે આ કયામાંથી લીધેલ માટી છે તે. તમે અત્યારે શું કરેલું? અત્યારે અમે ગાડીઓ બંધ કરાયેલ છે. ત્યાં રોડ અમારો રસ્તો તૂટી ગયેલ છે, તેને નવો કરી આપો. તાલુકો આંબોદ, ગામનું નામ રાણીપુરા, ગામ સરપંચ છું રાણીપુરાનો. વિવાદિત જગ્યાએ માટી ખોદકામ થાય છે ત્યાં આપણે રાણીપુરામાં ગ્રામ પંચાયતમાં કોઈ પરમિશન લીધેલ નથી અને વાડિયા અને રાણીપુરાને જોડતો રસ્તો એમાં આપણે બહુ મોટો એમાં ખાડા પડી ગયેલા છે અને મોટા પ્રમાણમાં આપણે માટીનું ખોદકામ થઈ રહ્યું છે. આજુબાજુના ખેડૂતોની પરમિશન લીધી છે? આજુબાજુના ખેડૂતોની પરમિશન લીધી નથી અને ગ્રામ પંચાયતની પરમિશન લીધી નથી. રોડ રસ્તાઓને કેટલું નુકસાન છે? મોટા પાયે મોટા ખાડા પડી ગયેલા છે. આ રોડ ક્યારે બન્યો? હમણાં હાલમાં જ બનાવેલો હતો. શું તંત્રને તમારી માંગણી છે? તંત્રને અમારી એટલી માંગણી છે કે આ રોડ પાછો નવેસરથી રિપેરિંગ કરે અને જે માટી ખોદકામ આપેલું છે એમની કંઈ પૈસાને રોડ બનાવી આપે એમ માંગણી છે. ડમ્પરમાં કેટલા લોડિંગ ચાલે છે? રોડની કેપેસિટી 12 થી 15 ટનની છે અને ડમ્પરિયા 35 40 ટનના છે. મારું નામ નદીમ રાણા છે અને મારું ખેતર અહીં જૂનાવાડિયા ગામમાં આવેલું છે. હું આમોદનો રહેવાસી છું. લગાતાર 5-7 દિવસથી આ માટી ખોદકામ ચાલી રહ્યું છે. અમે કોન્ટ્રાક્ટરને રિક્વેસ્ટ કરી કે તમારી પાસે કોઈ પરમિશન હોય તો બતાવો, પણ અમને કોઈ પરમિશન અત્યાર સુધી બતાવી નથી. અમને બીજી એ રિક્વેસ્ટ કરી અમે એમને કે તમારી પાસે કોઈ નાના 10 ટનના સાધનો હોય તો તમે ચલો, આની 12-15 ટનની કેપેસિટી છે, તમે 40 ટન 50 ટનના સાધનો ઓવરલોડ જઈ રહ્યા છે, એના કારણે આ રોડને નુકસાન, નાળાને નુકસાન થયું છે. અને અમે રિક્વેસ્ટ બી કરી કે તમે આને બનાવી લો, એકવાર અમને કામ કરી આપો, પણ અત્યાર સુધી કોઈ જવાબ આપ્યો નથી. અને આ નુકસાન જે બી કંઈ થયું છે અમને તાત્કાલિક કરવામાં આવે અને જે બી આ ઓવરલોડ ગાડીઓ ચાલી રહી છે, માટીનું ખોદકામ થઈ રહેલું છે, મામલતદારને રિક્વેસ્ટ છે કે એની જાંચ લે. ભરૂચમાં સુકલતી પાવન ભૂમિ ઉપર 1 કરોડના ખર્ચે વડીલોનો છાંયડો વૃદ્ધાશ્રમનું નિર્માણ કરાયું છે. ભરૂચના સુકલતીની પાવન ભૂમિ ઉપર મધુસ્મૃતિ ચેરિટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા વડીલોનો છાંયડો વૃદ્ધાશ્રમનું નિર્માણ રૂપિયા 1 કરોડના ખર્ચે અને જમીન પર
ડોનેટ થયેલી હોય, જેના કારણે વૃદ્ધાશ્રમ સાથે 1 ડઝન રૂમ, સત્સંગ હોલ, ડાઇનિંગ હોલ અને જમીનમાંથી ઉત્પન્ન થયેલું શિવલિંગ માટે શિવજીનું મંદિર, 100 લોકો પોતાના સ્વાસ્થ્યની ફિટનેસ જાળવી શકે તે માટે ઓપન જીમનું પણ નિર્માણ કરવામાં આવતા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સાથે વડીલોનો છાંયડો વૃદ્ધાશ્રમનું લોકાર્પણ આગામી 13/5/2026ના રોજ વિશેષ ધાર્મિક કાર્યક્રમો સાથે યોજાનાર હોય, જેમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે મહાપ્રસાદીનું પણ આયોજન થનાર છે, જેનો લાભ લેવા પણ આયોજકો દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428262273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9478262273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. अब मुख्य समाचार पर फरी एक नजर. ભરૂચમાં રાજધાની હોટલ નજીક વિદેશી નોટોના બંડલ લઈ કાગળિયાના બંડલ આપી હેરાફેરી ફિલ્મનું નાટક કરનાર આખરે એક ઝડપાયો. ત્રિપુટી સામે એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં વધુ પડતો મોબાઈલમાં ગેમના રવાડે ચડેલી વિદ્યાર્થીનીનું 181ની ટીમે કાઉન્સેલિંગ કર્યું. ઓનલાઈન ગેમના રવાડે ચડતા અનેક યુવકો સાથે હરવા ફરવા નીકળી જતી હોવાની હતી ફરિયાદ. ભરૂચ ડિવિઝન પોલીસે 1 કરોડ રૂપિયાની છેતરપિંડી કરનાર યતીમ શાહને દબોચ્યો. સંખ્યાબંધ લોકો સાથે છેતરપિંડી કરતા 1 કરોડ ઉપરાંતની ફરિયાદ નોંધાઈ. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સામાજિક ન્યાય આયોગ દ્વારા ભરૂચ રત્ન એવોર્ડ 2026નું આયોજન કરાયું. સમાજ સેવકોનું વિશેષ સન્માન. પત્ની રિસાઈને પિયર જતી રહેતા પતિએ ઝાડ ઉપર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. પંથકમાં અરેરાટી. તો આ હતા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.